હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી મીડિયમ. આજે આપણે ચેપ્ટર નંબર 5નું લેક્ચર નંબર 4 એમાં જે ટોપિક ભણવાનો છે એનું નામ છે આનુવંશિકતાની રંગસૂત્રીય થિયરી. આ ટોપિક એકલો ડિસ્કશન કરવા જેવો છે અને સમજણ પણ એક આવશે અને આપણને ખબર પડશે કે ખરેખર મુક્ત વિશ્લેષણનો નિયમ શું છે. એટલે આપણે આ થિયરી ભણીએ એની પહેલા વળી પાછી થોડીક હિસ્ટ્રી મેન્ડેલ દાદાની એમાંથી આપણે પાસ થ્રુ થઈ જઈએ. 1856 થી 1863 સુધીનું કામ, 7 વર્ષનું કામ. પછી 1865માં આ કામનું પબ્લિકેશન થયું, બધાની સામે મૂકવાનું હતું. એમના બધા ત્યારના સમવયસ્કો, એમના બધા મિત્રો, એમની જેવા કે જે બધા રિસર્ચ કરતા હોય એમની સામે મૂકવાનું હતું. એમને બધું સમજાયું મેન્ડેલ દાદાએ કે મેં આવું આવું કર્યું છે, આવા મને પરિણામ મળ્યા અને એમના આધારે મેં આવા બધા નિયમો આપ્યા. એક નિયમ આપણને બધાને ખબર છે કે પ્રભુતાનો નિયમ. પ્રભુતાના નિયમની અંદર આપણી પાસે અમુક બધા સત્ય વચનો આવ્યા હતા કે જે લક્ષણો માટે જવાબદાર કારક છે, કે જે લક્ષણોનું નિયંત્રણ કરે છે. આવા કારકો જોડમાં હોય છે. એમાં જ્યારે તે વિષમયુગ્મી પરિસ્થિતિમાં હોય ત્યારે એક જ કારકને કારણે થતી અભિવ્યક્તિ બહાર આવે છે, એટલે એને આપણે પ્રભાવી કીધું. જે બિચારો અવ્યક્ત રહે છે તેને આપણે પ્રચ્છન્ન કહેતા. પછીનો નિયમ આવ્યો વિશ્લેષણનો નિયમ, સેગ્રીગેશન થવું એટલે કે છૂટા પડવું. આ નિયમનું બીજું નામ તો કે જન્યુઓની શુદ્ધતાનો નિયમ. આ નિયમ મુજબ લક્ષણો માટે જવાબદાર કારકો સામાન્ય રીતે જોડમાં હોય અને જ્યારે જન્યુઓ બને ત્યારે એ પોતે જોડમાંથી અલગ થઈ જાય, એનું વિશ્લેષણ અલગ રીતને થાય. એટલે એક કારક આ જન્યુમાં જાય, બીજો કારક આ જન્યુમાં જાય. ત્રીજો નિયમ, આ જે પહેલા બે નિયમ આવ્યા એ એક જનીનની આનુવંશિકતા એટલે કે એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલા સંકરણના આધારે આવ્યા, જેને આપણે મોનોહાઇબ્રિડ ક્રોસ કી એટલે કે એક સંકરણનો પ્રયોગ. તો અહીં એટલે એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવેલું સંકરણ અને એનું જે વારસાગમન છે એ એક કારકનું ખાલી વારસાગમન કહેવાય. ત્યારબાદ દ્વિસંકરણના બધા પ્રયોગ, એને આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ કહીએ. તો આપણને ખબર છે કે દ્વિસંકરણમાં દ્વિ શબ્દ એટલે બે લક્ષણોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતું સંકરણ. તેમાં આપણે લીધું હતું કે બીજનો રંગ અને બીજનો આકાર, આ બે વસ્તુ હતું. તો એમાં આપણને F2માં 9331 મળ્યું હતું. તેમાં 9331માં 9 અને 1 જે આપણને દેખાવ સ્વરૂપ મળ્યું હતું, જે આપણને ફિનોટાઇપ મળ્યું હતું, એ માતા પિતા જેવું હતું. પણ જે 3 મળ્યું એ કાંઈક નવું હતું. તો હવે અહીંથી ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થાય છે. આ થિયરી સમજવાનો મૂળભૂત આધાર આમાં પડેલો છે કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ એટલે કે મુક્ત વિશ્લેષણનો નિયમ. કોઈ એક લક્ષણનું નિયંત્રણ કરતા કારકોની વહેંચણી કોઈ અન્ય લક્ષણનું નિયંત્રણ કરતા કારકોની વહેંચણીથી અલગ રીતે થાય છે. વાય આર પોતે અલગ અલગ રીતને વિશ્લેષણ પામે છે એટલે કે વહેંચાય છે, એટલે કે છૂટા પડે છે, એટલે કે દૂર થાય છે. અહીંયાથી હવે આજનું જે આપણે સમજવાનું તેમનું અન્ડરસ્ટેન્ડિંગ સ્ટાર્ટ થાય છે. તો આજે નવા બધા લક્ષણો મળ્યા એના કારણે મેન્ડેલ દાદાએ વિચાર્યું કે આવું થતું હોવું જોઈએ. એના આધારે એણે આ એક મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. એને ખબર નહોતી કે કોષની અંદર હું જે વાત કરી રહ્યો છું કારક કારકી ખરેખર કોષની અંદર રહેલા રંગસૂત્રને લાગુ પડે છે અને એની ઉપર પ્રસ્થાપિત થયેલા જનીનોને પણ લાગુ પડે છે. એ પછીથી બધાને ખબર પડી. આણે તો એવું કીધું કે ભાઈ કારકો છે એક લક્ષણ માટેના, એની વહેંચણી કોઈ અન્ય લક્ષણ માટેના કારકોથી અલગ રીતને થાય છે. એણે આટલું જ ખાલી કહ્યું. આને આપણે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે કે આપણી ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખીએ છીએ.
એમાં એણે જે કીધું એમાં અંદર શું થાય એ આપણે આજે ભણવાનું છે. પણ આ બધું થયું 1856 થી 1863 સુધીમાં. પછી 65માં એનું વર્ક પબ્લિશ થયું. પણ એ 1900ની સાલ સુધી અનરેકોગ્નાઇઝડ રહ્યું. એની ઓળખ વ્યવસ્થિત હરકીતને ન થઈ શકી. બધાએ એક્સેપ્ટ પણ ન કર્યું. જ્યાં સુધી પહોંચ્યું એ લોકોએ એક્સેપ્ટ ન કર્યું. ને અમુક જણાની પાસે તો પહોંચ્યું જ નહીં, કારણ કે કમ્યુનિકેશન નહોતું, મોબાઈલ નહોતા ને ત્યારે, આની બધી સાધન સામગ્રી વિકસી નહોતી. એટલે 1900માં પાછું એનું કામ પુનઃ પ્રસ્થાપિત થયું અને પછીથી પાછું ફરી વખત આ બધું પ્રકાશિત કરવામાં આવ્યું. તો હવે સમજો કે 1900માં આ બધું થયું પાછું ફરી વખત, એટલે કે મેન્ડલના થોથા કોઈ પણ સાયન્ટિસ્ટે ખોલ્યા હશે. 1886માં મેન્ડલ દાદાનું અવસાન થઈ ગયેલું. 1856 થી 1863 કામ, 1865ની અંદર આ બધું પ્રકાશન એને બધું બહાર પડ્યું, બધાને સમજાવવાની ટ્રાય કરી. 1886માં એનું મૃત્યુ થયું. ત્યારે એ માઇન્ડમાં એવા વિચાર લઈને ગયો કે મારું કામ કોઈએ માન્યું નહીં. 1886 પછી 1900ની સાલમાં પાછું એનું કામ પુનઃ પ્રકાશિત થયું. તો શા માટે આવું થઈ શક્યું? કારણ કે તે વખતે માઇક્રોસ્કોપીમાં એડવાન્સમેન્ટ આવી ગયું. સૂક્ષ્મદર્શક યંત્ર બધાને ખબર પડી ગઈ. એની અંદર રંગસૂત્રો દેખાતા હતા. પછી તે વખતે સમભાજનને અર્ધીકરણનો અભ્યાસ થયો. બધાને ખબર પડી કે આવી રીતે રંગસૂત્રો છૂટા પડે છે, એનું બિહેવિયર આવું છે, એની વર્તણૂક આવી છે. એ આપણે વાર્તામાં હમણાં આગળ જઈએ છીએ. તો મેન્ડેલના અવસાન ટાઈમે મેન્ડેલને ખબર નહોતી કે એને પોતાને ફાધર ઓફ જેનેટિક્સ નું બિરુદ મળી ગયું છે. એને ખબર નહોતી. એટલે ઘણી વખત આવું થાય. હવે ન થાય. જો કે આ બધું લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ એટલે હવે ન થાય. આજે કામ કરો, આવતીકાલે વળતર મળી જાય. રિસર્ચ કરો, 2 વર્ષ સારી એવી દવા શોધી, કાંક ફોર ધ ફર્સ્ટ ટાઈમ તો નોવેલ મળી જાય ને, અને પાછા કરોડો ડોલર મળે. આ તો બધી તે વખતની વાત છે ને, 1800ની સાલની અને 1900ની શરૂઆત. તો હવે કેવું થયું? તો આપણે પાછા ઓલા મેન્ડેલથી આગળ વધીએ છીએ. માઇક્રોસ્કોપીનું એડવાન્સમેન્ટ તે વખતે નહોતું, પછી કમ્યુનિકેશન નહોતું. એણે તે વખતે સૌથી પહેલા બાયોલોજીની અંદર મેથેમેટિક્સનો ઉપયોગ કરેલો, સ્ટેટિસ્ટિકનો યુઝ કરેલો. એના સમવયસ્કો, એની સાથેના જે બધા સાયન્ટિસ્ટો હતા એને માન્ય નહોતું. એણે એમ કહેલું કે આ કારક એક ડિસ્ક્રીટ યુનિટ છે, પોતે સ્વતંત્ર, અલગીકૃત, સ્પેસિફિક એક એકમ છે કે જેના કારણે વારસાગમન થાય છે. લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. એ પોતે સ્ટેબલ છે. પિતૃ પેઢી F1, F2, F3, F4, F5 સ્ટેબલ એમને આવે છે. એનામાં કોઈ જાતનો ચેન્જ થતો નથી. એટલે કે F1 માંથી F2માં આવે તો પાછા 1.5 મીટરની બદલે 1.6 મીટર થઈ જાય, વળી પાછો આવે તો પાછું 3 મીટર ઊંચા થઈ જાય. આવું થતું નથી. એનામાં કોઈ જાતનો ચેન્જ નથી થતો. એ પોતે સ્ટેબલ અને પાછો ઉતરી આવે છે, એટલે સ્ટેબિલિટી છે. કેપિટલ ટી આપણને ખબર છે કે તમે કેપિટલ ટી અને બીજો છોડે તે કેપિટલ ટી એનું તમે સંકલન યોજ્યા જ કરો ને સ્વફલન સતત કરાવો તો 1 લાખ કેપિટલ ટી એટલે કે ઊંચા જ આવે. તો મેન્ડેલે જે વસ્તુ કરીએ છે આ કરીએ છે, કારણ કે એને કઈ ખબર નથી કે અંદર કેપિટલ ટી એટલે ડીએનએ નો કટકો છે. એને તો ઈ ખાલી શું કહેતો, કારક છે. પણ એને એટલી ખબર પડી ગઈ કે આની અંદર રહેલા કારક પાછા પેઢીમાં આવે છે, એનીથી આગળની પેઢીમાં, અને એ એમને એમ રહે છે. ગમે ત્યારે વિયા નથી જતા કે પછી ભાંગી નથી જતા કે પછી એની અંદર કોઈ જાતના ચેન્જ નથી થતા. જો એનામાં કોઈ પણ જાતનો ચેન્જ થયો હોય તો પછી લક્ષણની અભિવ્યક્તિ પણ બદલાઈ જાય. આટલી વસ્તુ એને આપી, પણ ઈ પોતે કારકના કોઈ પણ ફિઝિકલ પ્રૂફ ન આપી શક્યા. ફિઝિકલ પ્રૂફ કે આ રહ્યો કારક. એમના બધા જે મિત્રો હતા એમને બધા ક્વેશ્ચન કર્યા કે નંબર 1 ક્વેશ્ચન, મેન્ડલજી આપ હમે બતાવો કે કારક શેનો બનેલો છે. મેન્ડલ કે મને ખબર નથી.
ઓકે, કાંઈ વાંધો નહીં. કારક કઈ જગ્યાએ વનસ્પતિમાં આવેલો છે, એનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે? મેન્ડલ કે મને ખબર નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. પોતે કઈ રીતને કામ કરે છે કે જેને કારણે 2 મીટર ઊંચા કે પછી 1.5 મીટર ઊંચા થાય છે, કે પછી બીજનો રંગ યલો અને ગ્રીન થાય છે, કે પછી બીજનો આકાર ગોળ કે પછી ખરબચડો થાય છે. એ કે કઈ રીતને એવું થાય છે મને ખબર નથી. એટલે આ બધાએ એનું કાર્ય માન્યું નહીં, એટલે એ 1900ની સાલ સુધી અનરેકોગ્નાઇઝડ રહ્યું, ઓળખી શકાણું વ્યવસ્થિત નહીં. પણ મેન્ડલને ખબર હતી કે એણે જે 7 વર્ષ સુધી કામ કર્યું છે એમાં જેટલા જેટલા પરિણામો મળ્યા એ બધા તો એની સામે જ હતા. આપણે જે 7 લક્ષણો લીધા એમાંથી કોઈ પણ 2 લક્ષણો ઈ જ્યારે લેતા ત્યારે એને F2 ની અંદર 3:1 જ મળતું. એટલે પરફેક્ટ 3:1 ન મળી હોય, 2.84:1 ને આવું બધું મળ્યું હોય. આવું જ મળતું હરેક વખતે. એમાં બહુ મોટું વેરિએશન આવ્યું નહીં, અને ન આવ્યું એટલા માટે જ તે મુક્ત વિશ્લેષણનો નિયમ આવ્યો. હવે એણે જે વિચાર કર્યો એ મુજબ આપણે આગળ વધવાનું છે. આપણને ખબર છે કે 1856 થી 63 એણે જેને કારકો કહ્યા એ અત્યારના જનીન છે, પણ વચ્ચે એક ગાળો એવો આવ્યો છે ને કે ભાઈ જનીનની શોધની પહેલા રંગસૂત્રની શોધ થઈ ગઈ, તો ઈ ગાળો એટલે આ 1900ની આજુબાજુનો ગાળો. તો હવે આગળ વધીએ છીએ. ધ વ્રીઝ, પછી કોરેન્સ અને શેરમાર્ક, આ 3 વૈજ્ઞાનિકોએ 1900ની સાલમાં મેન્ડેલ દાદાનું કાર્ય પુનઃ પ્રસ્થાપિત કર્યું. એણે એના બધા થોથા ખોલ્યા, એણે ઈ મુજબના બધા એક્સપેરિમેન્ટ કરીને એમાં જેમ લખ્યું છે એમ આવે છે એવું જોયું તો બધું એવું જ મળ્યું. એટલે કાંઈ મેન્ડેલ ફાંકા મારીને નહોતો ગયો, એ વસ્તુ તો નક્કી થઈ ગઈ. એણે ખોટે ખોટું લખી નહોતું નાખ્યું કે મેં આવી રીતને આવા બધા એક્સપેરિમેન્ટ કર્યા અને મને આવા બધા પરિણામ મળ્યા. એને જેટલા પરિણામ જેવી રીતને મળ્યા એવી જ એણે નોંધ રાખી હતી. અને 1886માં એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમને નહોતી ખબર કે મારું કાર્ય આટલું બધું બહાર આવીને પછી જેનેટિક્સનો બેઝ બની જશે. એને એટલો વિશ્વાસ હતો કે ભલે બાકીના બધાએ ન માન્યું, પણ મેં જે કરેલું, મને જે પરિણામ મારી આંખ સામે છે મળેલા, આ બધા સાચા છે. એટલે આને મારે બાળી ન દેવાય, ભલે બાકીના બધા એમ કે આને અમે ન માનીએ. એટલે આ ઓલાન જેવું છે કે બકરીને બચ્ચું લઈને જતા હોય, સામેથી 10 જણા એમ કે તું કૂતરાને બચ્ચું લઈને જાસ, કૂતરાને બચ્ચું લઈને જાસ, ફેંકી દે. તો આપણે એવું માની ન લેવાય કે મેં જે લીધેલું છે એ કૂતરાનું બચ્ચું છે, એ બકરીનું જ બચ્ચું છે. આપણને ખબર છે કે આપણે એમ ન માની લેવાય કે હું ગાંડો થઈ ગયો છું. આ બધું તમારી આજુબાજુ જેમ જેમ તમારી નીટ નજીક આવે એમ આવું બધું આવ્યા કરે. આવે છે ને અત્યારે ઓલું NTA ની સાઇટ, એની અંદર બધા ક્વેશ્ચન, ને એમાંથી આ વખતે ક્વેશ્ચન પેપર નીકળવાના, આ વખતે અઘરું નીકળશે, બધું અલગ અલગ આવે. હજી જેમ જેમ એક્ઝામ નજીક આવશે એમ એમ આવું બધું આવશે. તમારે તો હજી 2021માં છે, પણ ત્યારેય આવશે. એટલે એવું નહીં, પણ આપણે આપણી કરેલી મહેનત ઉપર જ વિશ્વાસ રાખવાનો, મેન્ડલની જેમ. હવેનો યુગ તો સારો છે, આ યુગ આપણો એવો છે કે અત્યારે મહેનત કરો એટલે ફળ અત્યારે જ મળી જાય. પહેલા એવું નહોતું થતું. પહેલા તો કરેલી મહેનતનું ફળ આગળના જન્મમાં મળતું ને, આવું બધું હતું. અત્યારે તો આ જ જન્મમાં ને અત્યારે તે આ લેક્ચર પૂરું થાય વાંચી નાખો, યાદ રહી ગયું, આવતીકાલે ટેસ્ટ હોય લખી નાખો, માર્ક આવી જાય, મહેનતનું ફળ મળી ગયું. ન કરત ન મળે. તો આ ત્રણેય સાયન્ટિસ્ટોએ ધ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક ફરી વખત આ બધું કર્યું. પણ એને મોટો ફાયદો એ થયો કે તે વખતે આ માઇક્રોસ્કોપની અંદર એડવાન્સમેન્ટ આવી ગયું હતું. એટલે જે સંભાજન કે પછી અર્ધીકરણ વખતે રંગસૂત્રની વર્તણૂક કેવી છે એ આપણે સમજી શકતા હતા. એટલે આ બધા સાયન્ટિસ્ટે જોયું, ઓકે, રંગસૂત્રો અર્ધીકરણ સમયે છૂટા પડે છે અને પહેલા જોડમાં હોય છે. તો ઓલા મેન્ડેલિઝમની અંદર લખ્યું કે ભાઈ કારકો જોડમાં હોય અને કારકો જન્યુઓના સમયે છૂટા પડે. તો એ રંગસૂત્રની સાથે મેચ ખાતી બધી જ તે કેરેક્ટરિસ્ટિક કારકો માટેની આવી. એટલે ઈ અરસામાં સાયન્ટિસ્ટોએ બધાએ એવું ડિસ્કશન ઉપર ઉતર્યા કે મેન્ડેલે કલ્પેલા તે વખતના કારકો ઈ આજના, એટલે કે 1900 કે 1902 ની આજુબાજુના ગાળાના.
એ બધા ક્રોમોઝોમ છે, એટલે કે રંગસૂત્રો છે. તો સારું, બધાને નવાઈ લાગી કે 1856ની સાલમાં રંગસૂત્રો વિશેનું જ્ઞાન આપણને મેન્ડેલ સાહેબ આપીને ગયા. પછી સટન અને બોહરી આવ્યા, સાયન્ટિસ્ટના નામ છે, હમણાં આપણે સ્લાઇડ જોવાના છીએ. ઇંગ્લિશમાં જ બધી સ્લાઇડ છે, એનું પાછું હું તમને ગુજરાતીકરણ કરતો સમજાવીશ. અત્યારે બધું ગુજરાતીમાં જ સમજાવું, ત્યારે બે એટલે આ વસ્તુ બે વસ્તુ તમારા માઇન્ડમાં રહે. એટલે સટન અને બોહરી આવ્યા. હવે એમની પાસે નોલેજ, આ બધું થોડુંક ઘણું વધારે બધી ટેકનોલોજી ને એવું બધું આગળ હાલ્યું. એ કે રંગસૂત્રની જોડ ઉપર જનીનો આવેલા છે. તો હવે રંગસૂત્રો જોડમાં તો જનીનોય જોડમાં, પછી રંગસૂત્રની વહેંચણી તો એની ઉપર પડેલા જનીનોની વહેંચણી. તો સારું, જનીનોની વર્તણૂક મેન્ડેલે કલ્પેલા કારકોની વર્તણૂકને મળી. મેન્ડેલિઝમ, એના જે બધા થોકડાઓ એની અંદર કારકોના જે બધા લક્ષણ લખ્યા હતા, એ બધા લક્ષણ રંગસૂત્રને લાગુ પડ્યા. એ બધી વર્તણૂક રંગસૂત્ર ઉપર પડેલા જનીનને પણ લાગુ પડી. એટલે આ બધા ઓહો હો, મેન્ડેલ દાદાએ તો જે બધા તે વખતના કલ્પના કરેલા ફેક્ટર હતા એ આજના જમાનાના જનીન છે, એ આટલો બધું આગળ વિચારતો હતો. મેન્ડેલને ખબર નથી, એ તો સ્વર્ગમાં બેઠા બેઠા જલસા કરે છે. એટલે પછી આ બધા મેન્ડેલ દાદાએ જે બધા નિયમ આપ્યા એ, અને સાથે સાથે આવું જે સેગ્રીગેશન એટલે કે છૂટા પડે રંગસૂત્રો અને એની ઉપર આવેલી જે બધી સ્વતંત્ર જનીનોની જોડ હોય અને રંગસૂત્રની જોડો એ છૂટી પડે, આ બેયનું નોલેજ ભેગું કરીને જે બધું આપણે બધા સેન્ટેન્સીસ કહ્યા, એ આ સટન અને બોવેરીએ રંગસૂત્ર આનુવંશિકતાની રંગસૂત્રીય થિયરી તરીકે રજૂ કરી. કે આને આપણે ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સના નામે ઓળખીશું. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે ભણવાની છે એ હું એક તમને ફિગર ડ્રો કરીને બતાવું. આ ફિગર તમને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે, એટલે કે તમારા મટીરિયલમાં આપેલી જ છે. તો આખું ઇન શોર્ટ કેવું થયું, 1856 થી 1863 મેન્ડેલે કામ કર્યું. 7 વર્ષ બધા રિસર્ચ અને એક્સપેરિમેન્ટ અને એના આધારે બધા પરિણામો મેળવ્યા. એના કારણે બધા નિયમો આવ્યા. એક પ્રભુતાનો નિયમ, એક જન્યોની શુદ્ધતાનો નિયમ અથવા તો વિશ્લેષણનો નિયમ, અને થર્ડ એ મુક્ત વિશ્લેષણનો નિયમ. પહેલા 2 નિયમ એક સંકરણ પ્રયોગ અને ત્રીજો નિયમ દ્વિસંકરણના પ્રયોગના પરિણામોના આધારે. 1865માં કામ બધાને બતાવ્યું, ન માન્યું, એના કારણોની આપણે ચર્ચા કરી. 1886માં પોતે ગયા, પણ પોતાના થોકડા મૂકતા ગયા. 1900ની સાલમાં એનું કામ પુનઃ પ્રકાશિત થયું. કોણે કર્યું? ધ વ્રીઝ, કોરેન્સ અને શેરમાર્ક. 1902ની આજુબાજુ એડવાન્સમેન્ટ આવી ગયું હતું માઇક્રોસ્કોપીમાં. એટલે રંગસૂત્રની બધી વર્તણૂક મેન્ડેલે કલ્પેલા કારકની સાથે મળતી આવી. ત્યારબાદ બોવરી અને સટને રંગસૂત્રો ઉપર પડેલા જનીન. તો જ્યારે રંગસૂત્ર છૂટા પડે ત્યારે આ બધા જનીન તે છૂટા પડે. તો આ બધા જનીનની જે વર્તણૂક, એના જે લક્ષણો, એ બધા મેન્ડેલે કલ્પેલા કારકોને મળતા આવ્યા. મેન્ડેલના નિયમ અને આ નોલેજ બે ભેગું ઇઝ ઇક્વલ ટુ આનુવંશિકતાની રંગસૂત્રીય થિયરી. સાયન્ટિસ્ટના નામ, આ આખો ક્રમ તમને યાદ રહી જવો પડે. 1856, 1863, 1865, 1902ની આજુબાજુ, પછી સટન ને બોર. આ ક્રમ તમને યાદ રહી જવો જોઈએ. હવે અહીંયા ઇન્ટરેસ્ટિંગ વસ્તુમાં આપણે જઈએ કે જે મુક્ત વિશ્લેષણનો નિયમ છે એ એવી કઈ ટાઈપની કન્ડિશનમાં જ સાચો પડે, એની પણ મર્યાદા છે, ખોટો છે એવું નથી. તો આપણે પહેલા અર્ધીકરણ તો ભાઈ બધાને ખબર જ છે. જો અર્ધીકરણનો કોન્સેપ્ટ બરાબર માઇન્ડમાં નથી તો ગયા કામથી. આ અર્ધીકરણ છે. આ અર્ધીકરણ 1 અર્ધસૂત્રણ અને સમસૂત્રણ 2. છતાં હું તો પાછો વ્યવસ્થિત સમજાવવાનો જ છું. હવે આ 2n છે એ રંગસૂત્ર જોડમાં, પણ આમાંથી આ થવા માટે G1 S G2 પછી પૂર્વાવસ્થા 1, બાદનાવસ્થા 1, બાદનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1 અને છેલ્લે કોષરસ વિભાજન થાય એટલે 2 કોષ મળે. હું તમને આ પાઠની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે આઈ નીડ
નોલેજ ઓફ મિયોસિસ ફ્રોમ યુ. હા, અર્ધીકરણ તમને આવડતું હોવું જોઈએ. હવે હું સમજાત રંગસૂત્રની આ એક એકલ સૂત્ર મેં ડ્રો કર્યું. એક એકલ સૂત્ર. બીજું કરું છું આ રેડ થી. ત્રીજું કરું છું ગ્રીન થી. એને આપણે થોડુંક નાનું કરીએ. અને બ્લુ થી. આ એકલ સૂત્ર છે મિત્રો. એકલ સૂત્ર. તો આ એસ ની પહેલાની અવસ્થા થઈ. એસ ની પહેલાની એટલે કે આ જીવન વાળી અવસ્થા છે. આ પાછી હું તમને બધાની આકૃતિ બતાવવાનો છું. આની અંદર કલરનું મહત્વ બહુ છે, રંગનું મહત્વ બહુ છે, સાથે સાથે આ બોર્ડવર્કનું પણ મહત્વ એટલું જ છે. તો હવે જોઈ એસ માંથી પસાર થઈ જાય તો એસ માં તો ડીએનએ નું સંયોજન થઈ જશે, પછી બધા પ્રોટીન ને બધું બની જશે, એટલે આ એકલ સૂત્ર એક ની બદલે બે થઈ જશે. એટલે હવે જોજો ભાઈ, આ એકલ સૂત્ર બે કર્યા. પાછું બીજું એક મને યાદ આવ્યું તમારા માટે કે આ એકલ સૂત્ર એકલું હોય ત્યારે આપણે એને રંગસૂત્ર કહીએ, પણ જ્યારે એકલ સૂત્ર ડુપ્લિકેશન થઈ જાય ત્યારે અહીંયા સેન્ટ્રોમિયર હોય તો આને એક રંગસૂત્ર કહેવાય. એટલે રંગસૂત્ર તો જેટલા છે એટલા ને એટલા જ રહ્યા કહેવાય. આ બધું આપણે 11માં ડિસ્કશન કરેલું છે. આ એકલ સૂત્ર પાછું એનું તે અહીંયા સામેનું એકલ સૂત્ર, આ એનું સેન્ટ્રોમિયર. આ બ્લુ કલરનું લઈ લઈએ, આ એનું સેન્ટ્રોમિયર. ગ્રીન કલરનું લઈ લઈએ, એનું સેન્ટ્રોમિયર. હવે તમને કહું કે મેં અહીંયા સમજાત રંગસૂત્રની એક જોડ અને બીજી જોડ દોરી છે. એક જોડ અને આ બીજી જોડ. આ એક જોડ છે, આ બીજી જોડ છે. સમજાત રંગસૂત્ર. તો ભાઈ સમજાત રંગસૂત્ર કોને કહેવાય? કદને અનુલક્ષીને હરખા, સેન્ટ્રોમિયરના સ્થાનને સપોઝ મેટાસેન્ટ્રિક મેટાસેન્ટ્રિક અને જનીનને અનુલક્ષીને હરખા. હવે જોજો આપણે વાય ને આર, આપણે દ્વિસંકરણના પ્રયોગમાં ઓલા વાય આર આનો આપણે આન્સર જોતો છે. આનો આપણે આન્સર જોતો છે. આમાં જે જન્યુઓ આપણે બનાવ્યા હતા ને, આમાં આપણે જન્યુઓ બનાવ્યા હતા, ખબર છે કે કેપિટલ વાય સાથે કેપિટલ આર, કેપિટલ વાય સાથે સ્મોલ આર, સ્મોલ વાય સાથે કેપિટલ આર, સ્મોલ વાય સાથે સ્મોલ આર. આ માનો કે માદા જન્યુ તો અહીંયા 4 આવું શા માટે થયું એનો આન્સર આવશે. મુક્ત વિશ્લેષણના નિયમ. અને એ તમને નિયમ ઓરિજિનલ હવે અહીંયા તમને ખબર પડશે કે ઓકે આવું. જોજો અહીંયા આ બ્લેક થોડુંક જાડિયું થઈ ગયું ને, અને થોડુંક પાતળું કરી નાખીએ. હવે પહેલા આ હતું, આ એક એકલ સૂત્ર હતું. તો એ એક એકલ સૂત્રમાં એક લક્ષણ માટેનું હું એક જનીન મૂકું છું, એક લક્ષણ માટેનું. તો એ જનીનને હું અહીંયા મૂકું છું. આ એની લોકાઈ થઈ. તો આ જનીન કયું? તો કે કેપિટલ વાય મૂક્યું. કયું મૂક્યું? કેપિટલ વાય મૂક્યું. અને એનું જે સમજાતા એકલ સૂત્ર ત્યાંય તે એક મૂકવું પડે. તો જો હું આ કરતો હોઉં તો મારે સ્મોલ વાય જ મૂકવું પડે. આ સ્મોલ વાય, આ સ્મોલ વાય. એસ ની પહેલાની આપણે વાત કરીએ છીએ, એટલે કે જીવન. તો એવી રીતને અહીંયા તો કે અહીંયા એક મૂકી દઈએ. આ બ્લુ કલર આ ઉપરની પહેલા વેલા હતી, અહીંયા મૂકી દઈએ સ્મોલ આર. તો આ ગ્રીન કલરમાં આ ઉપરનું ઈજ તે જગ્યાએ મારે શું મૂકવું પડશે? કેપિટલ આર. આ જ તમારે સમજવાનું છે. એક એકલ સૂત્ર, એક એકલ સૂત્ર, એક એકલ સૂત્ર, એક એકલ સૂત્ર. સમજાત રંગસૂત્રની જોડ સમજાત રંગસૂત્ર. હવે જ્યારે આ એક 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 હતા ત્યારે જીવન હતું. એસ માંથી પસાર થઈ ગયા એટલે એક માંથી બે થઈ ગયા. તો આ કેપિટલ વાય નું ડુપ્લિકેશન થયું. અહીંયા પાછો કેપિટલ વાય જ આવે, અહીંયા પાછો સ્મોલ વાય જ આવે, અહીંયા પાછો સ્મોલ વાય જ આવે, અહીંયા પાછો કેપિટલ આર જ આવે. આ તો હવે એની જેવું જ થવાનું, કારણ કે એસ એટલે તો સ્વયંજનન. ખાલી 2C માંથી 4C થયું ડીએનએ. આવું થયું. તો એક સમજાત રંગસૂત્ર. તો જો ભાઈ હવે પાછા સમજાત રંગસૂત્ર. કદને અનુલક્ષીને હરખા, માનો કે મોટા, સેન્ટ્રોમિયરના સ્થાનને અનુલક્ષીને હરખા, દાખલા તરીકે મેટાસેન્ટ્રિક,
અને જનીનોને અનુલક્ષીને અરખા દાખલા તરીકે બીજના રંગ માટેનું જનીન અહીંયા હોય તો અહીંયા બધા બીજના રંગ માટેના જ જનીન હોય. ચારે ચાર કેપિટલ વાય હોઈ શકે, આય હોઈ શકે. આપણે અત્યારે જીનોટાઈપ આ લીધું એટલે કન્ડિશન આવી હશે. તો એનો સીધે સીધો મતલબ એવો થાય કે જ્યારે આપણે આવી ટાઈપનું જીનોટાઈપ લખીએ ત્યારે આપણે ખરેખર એસ ની પહેલાનો તબક્કો એટલે કે એ જે જીવન છે એને અનુલક્ષીને લખીએ છીએ. અને જો એ પોતે કોષ વિભાજન ની સક્રિય અવસ્થામાં ન હોય તો એ G0 કહેવાય. ક્વિસન્ટ ફેઝ G0 આપણે ભણી ગયા છીએ. અને તમે વાંચ્યું હશે અત્યારે મેં જે તમને કીધું હતું કે ભાઈ સેલ ડિવિઝન વાળું તમારે લેશન એક વખત રિવાઇઝ કરવાનું છે. તો આ હવે એસ માંથી પસાર થઈ ગયું. હવે આવે શું? G2, પછી આવે પૂર્વાવસ્થા 1, પછી આવે ભાજનાવસ્થા 1, પછી આવે ભાજનોત્તર અવસ્થા. તો હું જે આકૃતિ દોરી છે અત્યારે પૂર્વ ભાજનોત્તર અવસ્થા અને અંત્ય ભાજના અવસ્થા. હવે જ આમાં મેઇન વસ્તુ બધી શરૂ થાય છે ભણવાની. તો મારે સમજાત રંગસૂત્ર, કારણ કે અર્ધી કણ છે એટલે સમજાત રંગસૂત્રની જોડ અહીંયા ગોઠવવાની છે. તો એ હું ગોઠવી રહ્યો છું, ધ્યાન રાખજો. જેને ક્લિયર નહીં હોય ને એને અહીંયા હવે ક્લિયર થઈ જશે. ને જો આ લેક્ચર ક્લિયર ન થયું તો હાવ ગયા કામથી. તો પાછું 11મા ધોરણમાં જઈ અને પાછું જેવી કણું અને કોષ વિભાજન આ બધું ફરી વખત ભણવું જોઈએ. અને એ બધું કાચું હોય ને આ ક્લિયર થઈ જાય એવી જ રીતને હું અત્યારે પ્રયત્ન કરી રહ્યો છું, તમને બધાને ભણાવી રહ્યો છું. પણ આખું તો અર્ધીકરણ હું તમને અત્યારે અહીંયા ભણાવી શકું નહીં. હવે આ થયું, અહીંયા ડાર્ક કરી નાખું. તો આ ડાર્ક એટલે કયું જનીન છે? કેપિટલ વાય. અહીંયા રેડ ડાર્ક કરી નાખું તો કયું છે? સ્મોલ વાય. પછી આ ગ્રીન કરી નાખું અહીંયા ડાર્ક તો એ કયું થયું? કેપિટલ આર. એવું નથી હો કે આ તો મેં અહીંયા ખાલી સિલેક્ટ કરેલું. આ માનો કે આ તો રાઉન્ડ એટલે કે આકાર માટેનું જનીન છે ને, તો આ આકાર માટેનું જનીન અહીંયા હોઈ શકે. તો અહીંયા 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 એનું સ્થાન ફિક્સ જ છે. હોમોલોગસ લોકાય કહેવાય, સમજાત જગ્યાઓ. આપણે અત્યારે છેડા ઉપર રાખ્યા છે. આ તો ખાલી સમજણ માટેની આકૃતિ છે. આ તો ખાલી સમજણ માટેની આપણે છેડા ઉપર મૂક્યા છે. બાકી અહીંયા જ કાંક જગ્યાએ તમારે લોકેટ કરવા પડે. આપણે ખાલી આ સમજણ માટે થઈને છેડા ઉપર મૂક્યા છે. ખાસ ધ્યાન રાખજો. એક ટેલોમર ને એવું બધું કે તમારે સિલેબસમાં નથી એટલે એમાં નથી આપણે અત્યારે પડવું. તો આવું થયું. હવે હું દ્વિધ્રુવીય ત્રાક ડ્રો કરું છું. દ્વિધ્રુવીય ત્રાક થઈ ગયું. પોતાના ધ્રુવ તરફ ગોઠવા એલા રંગસૂત્ર કેન્દ્રની સાથે ઈ ધ્રુવ તરફનો દ્વિધ્રુવીય ત્રાક જોઈન્ટ થઈ ગયેલો છે. જો તો આ મેં આકૃતિ હેની કરી? ભાજના અવસ્થાનો અંત ભાગ અને ભાજનોત્તર અવસ્થાની શરૂઆત હોય. કારણ કે આ તો બધા સ્ટેજ લિનિયર છે. સીધી એક જ આખી પ્રોસેસ છે. આપણે ગમે ત્યાં વચ્ચેથી આટલો ભાગ આ અવસ્થા, આટલો ભાગ આ અવસ્થા એમ કહી શકીએ નહીં. કારણ તો કે પૂર્વાવસ્થા હજી પૂરી ન થઈ હોય એની પહેલા ભાજના અવસ્થાની શરૂઆત થઈ જાય. આપણે અત્યારે અર્ધીકણની એક અવસ્થામાં છીએ એટલે કે પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, અંત્યાવસ્થા 1 ને પછી કોષરસ વિભાજન આવશે. હવે શું થવાનું છે તો કે આપણને ખબર છે આ ત્રાક તંતુનું સંકોચન થશે, આનું તે સંકોચન થશે. આખું એક રંગસૂત્ર નીચે, આખું એક રંગસૂત્ર નીચે, આખું એક રંગસૂત્ર ઉપર, આખું એક રંગસૂત્ર ઉપર. તો આ જે સમજાત રંગસૂત્રની જોડ હતી એમાંથી ઉપરનું રંગસૂત્ર ઉપર, નીચેનું રંગસૂત્ર નીચે. અને પછી કોષરસ વિભાજન થઈ જશે એટલે કુલ 2 કોષ આપણને મળશે. જે આપણને 2 કોષ મળશે મિત્રો એ હું અત્યારે દોરી રહ્યો છું. અને હવે તમને ખબર પડી ગઈ કે આમાં મારે શું દોરવાનું. આ કોષ લઈએ. આ કોષ આપણે એવો લઈએ કે જે ઉપર ગયા એ. તો આ કોષની અંદર આવું હશે. અને બીજું બ્લેકની સાથે કોણ જશે? ગ્રીન.
રેડી? આમાં શું દોરવાનું? તો કે જે નીચે આવ્યા છે એટલે કે રેડ અને બ્લુ. રેડ અને બ્લુ. એટલું બધું આ ફિગર ઉપરથી નીટ એન્ડ ક્લીન થઈ જાય કે ના પૂછો વાત. ઓકે, હવે જ્યાં જ્યાં જેના જેના જીન છે આપણે લખી નાખીએ. તો બ્લેક છે એ કેપિટલ વાય છે, તો બ્લેકમાં અહીંયા કેપિટલ વાય. ગ્રીન છે એ કોણ છે? તો કે કેપિટલ આર, તો અહીંયા આવ્યા કેપિટલ આર. રેડ છે એ કોણ છે? તો અહીંથી જોનું સ્મોલ વાય આની વાત કરીએ. અને બ્લુ છે એ તો કે સ્મોલ આર, આ સ્મોલ આર આવ્યા. આ જે એક કીએ એન વાળા બે કોષ બન્યા ઈ આ બન્યા, એમ હું તમને કહું છું. માનો કે આ એક જોડ છે, બીજી જોડ છે, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી. તો 7 ઉપર 7 નીચે. તો આ એક આ બે આવા કુલ 7 હોય, અહીંયા 7 હોય. આપણામાં કેટલા છે? 23 જોડ. તો અહીંયા 23 હશે, અહીંયા તે 23. આવા રંગસૂત્ર આખા કે જેમાં બે એકલ સૂત્રો છે, બે રંગસૂત્રિકા છે. આપણે જેને સિસ્ટર ક્રોમેટિડ કહેતા. અહીંયા ધ્યાન રાખજો, આ બેને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય, આ બેને સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. પણ આ બ્લેક અને રેડ એને નોન સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. એવી રીતે ગ્રીન અને બ્લુ નોન સિસ્ટર ક્રોમેટિડ, પણ બે ગ્રીન સિસ્ટર, બ્લુ સિસ્ટર. હગી બેન માસીની બેન, એની જેવું. તો આ જે એક કી એન તમને જે દેખાય છે આ છે. હવે શું થાય? તો કે હવે આ એક કી એન માંથી આ જે એન થાય છે તો પ્યોર કઈ અવસ્થા છે? સંભાજન જ છે. તો હવે સંભાજનમાં રંગસૂત્રની ગોઠવણ વિષુવવૃત્તીય તલ ઉપર કઈ રીતને થાય? થોડીક વાર સુધી યાદ કરી લ્યો. તો આ જ પિક્ચર તમારી સામે આવે. મેં ઈ જ અહીંયા અત્યારે દોરી નાખ્યું છે. એને દ્વિધ્રુવીયત્રાક આમ દોરી નાખવાનો, દ્વિધ્રુવીયત્રાક આમ દોરી નાખવાનો, દ્વિધ્રુવીયત્રાક આમ દોરી નાખવાનો ને આમ દોરી નાખવાનો. પછી ભાજનોત્રાવસ્થા 2 થાય. તો આ એક એકલ સૂત્ર ઉપર જશે, આ એક એકલ સૂત્ર નીચે, આ એક એકલ સૂત્ર ઉપર, આ એક એકલ સૂત્ર નીચે. તો હવે આમાંથી જે બે કોષ બને, આ 4 થઈ ગયા, આ 4 થઈ ગયા. ઈ કેવા હોય? તો ઈ હવે તમને ખબર પડી જાય. જો આ ઉપર જવાનું, આ તે એકલ સૂત્ર ઉપર જવાનું. એટલે એવો આ કોષ હું અહીંયા દોરું છું, હો ભાઈ, કે એની અંદર આ એકલ સૂત્ર, આ નીચે વાળો. હવે તમને મજા પડશે, જોજો. અને ગ્રીન, હવે આ ગ્રીન એટલે કેપિટલ આર છે, તો અહીંયા કેપિટલ આર રાખવાનું, અહીંયા કેપિટલ આર રાખવાનું. આ બ્લેક એટલે કેપિટલ વાય છે, તો અહીંયા કેપિટલ વાય લખવાનું, અહીંયા કેપિટલ વાય લખવાનું. તમને ખબર પડી? આ કેપિટલ વાય આર મેં જે લખેલું છે એ શું છે? આ છે. હવે આમાં તો કે રેડ બ્લુ. આગળ કઈ તમે વિચારતા નહીં, નહીતર હલવાઈ જશો. હમણાં હું આવું જ છું. જેટલો તમને વિચાર આવી ગયો કે સાહેબ હવે આ બધા માટે કઈ રીતને કરશે, આવું છું. એ તો મારે સમજાવવાનું છે. મેઇન વસ્તુ છે આજની. તો જ મુક્ત વિશ્લેષણ ખબર પડે ને. મુક્ત વિશ્લેષણ અહીંયા સ્મોલ આર આ રેડ. આ હવે એકલ સૂત્ર એકલું એટલે આપણે એને રંગસૂત્ર કેવું હોય તો કહેવાય. એની ઉપર રહેલા આ કારક એટલે કે જનીન સ્મોલ વાય. આ બે થઈ ગયા, આ થઈ ગયો અને આ થઈ ગયો. જો તો જો આવી રીતે ગોઠવણ થઈ હોય તો સંભાવના આવી રીતે ગોઠવણ થઈ હોય તો સંભાવના કેવી છે આપણે જોયું. આવી રીતે ગોઠવણ થઈ હોય તો સંભાવના આ બે જ આવી, 50-50% પિતૃ પ્રકાર જેવા જ જન્યુઓ. પણ આવા ક્યારે મળે? તો કે જોજો અહીંયા ખાલી
આ સમજાત રંગસૂત્રની જોડ આમની બદલે આમ ગોઠવાયેલી હોય, લીલી નીચે અને બ્લુ ઉપર. આ તમારે કામ કરવાનું છે, હોમવર્ક છે આજનું. અત્યારે તો 5 કે 10 મિનિટ જશે એટલે હું તમને નથી આપતો, કારણ કે મારે હજી ઘણી બધી સ્લાઇડ ઉપાડવાની છે અને એકાદ 2-3 ટોપિક સ્લાઇટલી બહારના, ખાલી માત્ર તમને એ બધી ટર્મિનોલોજી સમજાવવાની છે. આને ઉલટું કરી નાખવાનું, એને ઉલટું કરો તો સ્મોલ આર ઉપર જાય અને કેપિટલ આર નીચે આવે. તો સ્મોલ આર ઉપર જાય એટલે વાય અને સ્મોલ આર, બ્લેક અને બ્લુ આવે, અહીંયા બ્લેક ને બ્લુ આવે, અહીંયા રેડ અને ગ્રીન આવે. તો આ અહીંયા આવી ગયું, આ અહીંયા આવી ગયું, તો અહીંયા કેપિટલ વાય, અહીંયા સ્મોલ આર, અહીંયા કેપિટલ વાય, અહીંયા સ્મોલ આર, એ આવી ગયું. અને સ્મોલ વાય ને કેપિટલ આર અહીંયા આવશે, સ્મોલ વાય અને આ અહીંયા આવી ગયો એટલે અહીંયા આવશે. પણ કલર એના હોવો છે. તો થયું કેવું, તો કે બ્લેક કલર, આ જે બ્લેક કલર છે એ ઓલવેઝ ગ્રીન સાથે જ રહે એવું નથી. આને તમે આમ કરીને ફેરવી નાખો તો એ બ્લુ સાથે આવી ગયો. એટલે એક લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા જનીનો, એક લક્ષણ, અહીંયા લક્ષણ કેવો છે, બીજનો રંગ, એનું નિયંત્રણ કરતા કારકોની વહેંચણી અન્ય લક્ષણનું નિયંત્રણ કરતા કારકોની વહેંચણીથી અલગ રીતને થાય છે. જો આ જોજો, હવે હરકતને ધ્યાન રાખજો, જો આ આર અહીંયા જ બરાબર પડ્યો હતો, આની હારું હારત તે પડ્યો હતો, તો ઓલવેઝ કેપિટલ વાય ને કેપિટલ આર સાથે રહે, સ્મોલ વાય ને આ સ્મોલ આર સાથે રહે. તો આપણને 9331 માં 33 મળ્યું એવું કોઈ દિવસ મળે નહીં. તો એ જે 33 બન્યું એટલે કે બિન પિતૃ જેવું મળ્યું, કાંક નવું મળ્યું. એની પાછળનું કારણ શું, તો કે આ આમ પણ ગોઠવાયેલા હોય, આ આમ પણ ગોઠવાયેલા હોય, એટલે કે એનું વિશ્લેષણ પોતપોતાનું મુક્ત રીતે થાય, અલગ અલગ રીતને થાય, કોઈની સાથે જોડાયેલું નહીં. મુક્ત વિશ્લેષણની સમજૂતી આની ઉપરથી આપણને મળે. કઈ રીતને આ 4 જન્યુનો જન્મ થયો છે એ આના આધારે આપણને ખબર પડે એવું છે. એટલે હોમવર્કમાં શું કરવાનું, જો કાં તો તમે આને આમ નામ રાખીને આને આમ કરી નાખો તોય તે એનું જ થશે. આને તમે આમ કરશો તો સ્મોલ વાય અને કેપિટલ આર અને કેપિટલ વાય ને સ્મોલ આર, આ એનું જ થશે, એનું જ થશે. પણ યાદ રહે કે મેન્ડેલને ખબર નહોતી કે આવું બધું અંદર કોષમાં છે અને હાલે છે. રંગસૂત્રોની એક જોડ દેખાઈશ, એની ઉપર સ્વતંત્ર જોડ છે, સ્વતંત્ર જોડ છે, ઈ કોની છે, કારકોની છે. આ રંગસૂત્રની એક જોડ, આ બીજી જોડ. હવે આ એક, આ એટલે કે વિશ્લેષણ થયું, તો એવી રીતના આનું તે વિશ્લેષણ થાય. આ જ્યારે છૂટું પડે ત્યારે કેપિટલ વાય, પછી આ પાછો બીજો કેપિટલ વાય. તો રંગસૂત્ર અને એની ઉપર લોકેટ થયેલા જનીનો, આની વર્તણૂક, મેન્ડેલે કલ્પેલા કારકોની વર્તણૂક ને મળતી આવી. એટલે પછી ખબર પડી કે એણે જે કલ્પેલા કારક એ અત્યારના જનીન છે, જીન્સ છે, કે જે રંગસૂત્ર ઉપર લોકેટ થયેલા છે. અને એ પોતે સ્વતંત્ર છે, સુસ્પષ્ટ છે, ડિસ્ક્રીટ યુનિટ છે અને સ્ટેબલ છે, વારસામાં સ્ટેબલ એમને એમ રહે છે. ઓકે, હવે લિમિટેશન શું આવ્યા, તો કે માનો કે આગળ ઉપર અમુક સાયન્ટિસ્ટોએ દ્વિસંકરણનાત્ય પ્રયોગ કર્યા. એમાં 9331 ની બદલે કોઈ અલગ પ્રમાણ મળ્યું. દાખલા તરીકે 11, 1, 1 અને 3. તો 11 અને 3 ઈ તો પોતે ઓલા પિતૃ સંતતિ, આપણે પિતૃ પ્રકાર જેવા કહેવાય. 11 અને 3 માતા પિતાની જેવા લક્ષણ કહેવાય. ખાલી 2 જ કેવા મળ્યા, કાંક અલગ ટાઈપના. આવું થયું ને. તો ઈ ટાઈપનું જ્યારે પરિણામ પ્રાપ્ત થાય તે વખતે આ મુક્ત વિશ્લેષણનો નિયમ એનો આધાર લઈ અને આ ટાઈપના પરિણામ 11, 1, 1, 3 ની સમજૂતી આપી શકાય નહીં. એટલે કે આ ટાઈપના પરિણામની સમજૂતી આપવા માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ સક્ષમ નથી, ખોટો નથી એમ ન કહેવાય, આ ખોટો છે એમ ન કહેવાય. એ પોતે ખોટા છે એવું કોઈ દિવસ ન કહેવાય. આ ટાઈપના પરિણામનું એક્સપ્લેનેશન મેન્ડલના નિયમ નથી આપી શકતા. તો આના માટેનું એક્સપ્લેનેશન પાછું બીજું કાંક આવે. તો પછી થોમસ હન્ટ મોર્ગન નામનો સાયન્ટિસ્ટે એક ડ્રોસોફિલા ફળમાખી ઉપર બધા પ્રયોગો કર્યા અને એના આધારે એણે પુરવાર કર્યું કે
લિંક્ડ જનીનો એટલે કે સંલગ્ન જનીનો હોય. એટલે મેં હમણાં વાત કરીને, હવે સમજો કે સંલગ્ન જનીનો કોને કહેવાય? આ સમજાત રંગસૂત્રો પર પડેલા જે બધા જનીનો હોય ને એ બધાને સંલગ્ન જનીનો કહેવાય. તો હવે સંલગ્નતા કોને કહેવાય? તો કે વારસામાં બે લક્ષણ માટેના જનીનો એક સાથે ઉતરી આવે, જેટલા વધુ ઉતરી આવે એટલી સંલગ્નતા વધારે કહેવાય. તો એવું આપણને ક્યાંથી ખબર પડે? તો કે જો હું એક જનીના વાયની બરાબર અહીંયા બાજુમાં મૂકી દઉં તો હાવ નજીક નજીક છે, તો એ બે તો હારવાર જ રહેવાના. પણ એક અહીંયા વાય છે, અહીંયા હું કે મૂકું છું અને અહીંયા એલ મૂકું છું, તો વાય અને એલ આગા આગા છે, તો એની સંલગ્નતા ઓછી થઈ. જે સૌથી વધારે નજીક હોય એની સંલગ્નતા વધારે. તો હાવ વાય ને અડોઅડ મૂકી દઉં તો કે તો એની સંલગ્નતા સંપૂર્ણ. થોડાક આઘાતો તો કે તો એની સંલગ્નતા અપૂર્ણ. હવે આનું તમને થોડુંક ઇમ્પ્લિમેન્ટેશન તમારે તમારા ઘરે જ અભ્યાસ કરવાનો છે, અથવા તો આજુબાજુમાં આમ તમે જુઓ એટલે તમને ખબર પડી જાય. તમારે જોવાનું કે તમારા દાદા દાદી, એમના દીકરા દીકરી અને એમના દીકરા, આમાં બે લક્ષણ તમારે જોવાના કે જે હરખા હરખા જોઈ. માનો કે ઊંચાઈ તો બધા ઊંચા ઊંચા ઊંચા, ને ઊંચાઈની સાથે નાક તો કે ઓલો લાંબુ 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 બધાનું, કાં તો ઊંચાઈ અને બધાના તો કે કરલી 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 વાળ. એ તમારે છે ને જોવાનું. આ હું તમને ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે કહું છું. જનીનોના નકશા તૈયાર કરવા માટેની એક ટ્રીક છે, એની અંદર આ બધું ઉપયોગી. આપણે આગળના હવે જ્યારે લેક્ચર આવશે ત્યારે થોડોક એનો અભ્યાસ કરવાનો છે, આ બધા જીનના બધા નકશા તૈયાર કરવા માટે. તો આવા બે લક્ષણ જે વારસાગત હરખા 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 ઉતરી આવતા હોય, કરલી તો કરલી જ વાળ હોય, તો ભાઈ ચલો કરલી કરલી વાળ અને ઊંચાઈ 6 ફૂટની આજુબાજુ બધાને થતી હોય, તો ઈ જે આખે આખું કુટુંબ છે એની અંદર આ કરલી વાળ અને ઊંચાઈ એના જે બે લક્ષણો છે, એના જે જનીન છે એ જનીન સંલગ્ન કહેવાય સાથે ને સાથે. એટલે કે એ છૂટા પડવાની વૃત્તિ ઓછી ધરાવે છે, સાથે રહેવાની વૃત્તિ વધારે છે. આ મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે. કોઈ પણ વસ્તીના સભ્યો એની અંદર આ જે જનીનોની ગોઠવણ એ બધું ફિક્સ હોય કે આ સ્થાને આ લક્ષણની અભિવ્યક્તિ માટેના જ જનીન આવેલા હોય, તો જેને સમજાત રંગસૂત્રો કહેવાય ને, નહીતર ન કહેવાય. એટલે આ એક આપણે ક્લાસિકલ એક્ઝામ્પલ લીધું. તો આ પાછું આપણે પ્રયોગોના આધારે સાબિત પણ કરવાનું છે. પ્રયોગો કોની પર કર્યા? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળમાખી. તો ભાઈ આ ટીએચ મોર્ગને એ ફળમાખી જ શા માટે સિલેક્ટ કરી હતી? હાથી કેમ નો સિલેક્ટ કર્યો? કે પછી મચ્છરિયું કેમ નો સિલેક્ટ કર્યું? એના આપણે જવાબ હમણાં આપણે સ્લાઇડ પાડીએ ત્યારે જોશું. પણ આ વસ્તુનો તમારે એક અત્યારે સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ. આ ખૂબ અગત્યનું છે. આમાં તમને સમજાત રંગસૂત્ર ખબર પડી, એની ઉપર થયેલા જનીનોની ગોઠવણ ખબર પડી, સમજાત રંગસૂત્રો કઈ રીતે ગોઠવાઈને પછી છૂટા પડે એની વર્તણૂક પણ તમને ખબર પડી. એના આધારે જનીન તો એની ઉપર જ છે, એટલે એને તો બિચારાકને લાવવા લઈ જવા વાળા બધા છે. પછી આ આમ પણ હોઈ શકે, અથવા આને આમ નામ રાખો, આને આમ કરી નાખો. ઇટ ઇઝ યોર હોમવર્ક. એટલે ખાલી આને આમ ફેરવી અને આખે આખું પાછું તમારે ફરી વખત ડ્રોઈંગ કરવાનું છે હોમવર્કમાં. આનું એક ક્લિકિંગ કરી લો, પછી પાછું આપણે બધી સ્લાઇડો જોઈ લઈએ છીએ. તો હવે સ્ટાર્ટ કરીએ. ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ જે આપણે જોયું ઈ જ છે, પણ ફક્ત ઇંગ્લિશની અંદર સ્લાઇડ છે. મેન્ડલ વર્ક પબ્લિશ્ડ ઇન 1865. 1856 થી 63 કામ કર્યું, 65 ની અંદર પબ્લિશ કર્યું. રિમેઇન અનરેકોગ્નાઇઝડ ટિલ 1900. 1900 સુધી બિચારું એમને રહ્યું. એના કારણમાં કમ્યુનિકેશન બરાબર નહોતું. પછી કન્સેપ્ટ ઓફ જીન તે વખતે ફેક્ટર સૌથી પહેલી વખત હતો. એટલે પહેલા તો આ લોકોએ એમ જ કીધું કે ભાઈ આ સારું તમે જેને કારક કારક કહો છો આવું કાંઈ બાયોલોજીમાં આવતું જ નથી, આવું કાંઈ છે જ નહીં. એણે એવું કીધું કે સ્ટેબલ છે અને ડિસ્ક્રીટ યુનિટ છે, સ્વતંત્ર એકમ પોતે સુસ્પષ્ટ છે અને વારસામાં એમનેમ રહે છે. કંટ્રોલ્સ એક્સપ્રેશન ઓફ ટ્રેટ, લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. લક્ષણોની અભિવ્યક્તિનું નિયમ એટલે શું? બીજનો રંગ પીળો છે તો એ પોતે પીળા રંગનું નિયંત્રણ કરે છે. પીળો રંગ હોવું એ એનું એક્સપ્રેશન થયું, અભિવ્યક્તિ. અને લક્ષણ એટલે બીજનો રંગ.
અને પેર ઓફ અલીલ. પેર ઓફ અલીલ આપણે શીખી ગયા છીએ ઈ પોતે જોડમાં છે. પેર એટલે જોડ. અલીલ એક ટી એને આપણે અલીલ કહેવાય. સ્મોલ ટી બીજો અલીલ થયો. એની મુજબ તો કે કારકો જોડમાં છે એની મુજબ. ડુ નોટ બ્લેન્ડ વિથ ઇચ અધર. મિશ્રણ નથી થતું ઈ આપણે એક સંકરણના પ્રયોગમાં શીખી ગયા કે F1 ની અંદર 1.75 મીટર ઉત્પન્ન નથી થતા. 2 અને 1.5 ની વચ્ચે સંકરણ કરો એકલા 2 જ આવે છે. અને એકલા 2 ની વચ્ચે સંકરણ કરો તો કે તો કાં તો 1.5 અને 2 જ આવે છે. પણ 1.25 વાળું કાંઈ ઉત્પન્ન થતું નથી, એટલે લક્ષણોનું મિશ્રણ થતું નથી. વોઝ નોટ એક્સેપ્ટેડ બાય હિઝ કોન્ટેમ્પોરારીઝ. એમના સમવયસ્કોએ આ વાતને એક્સેપ્ટ ન કરી. પછી થર્ડ કે યુઝ ઓફ મેથેમેટિક્સ. તે વખતે મેથેમેટિક્સનો ઉપયોગ સૌથી પહેલી વખત થયેલો. ઇટ વોઝ એ ટોટલી ન્યૂ ઇન બાયોલોજી. હવે આવી મેઇન. હી કુડ નોટ પ્રોવાઈડ એની ફિઝિકલ પ્રૂફ. કોઈ પણ જાતના ફિઝિકલ પ્રૂફ ન આપી શક્યો. કોના માટે? તો કે ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ ફેક્ટર. કારકની હયાતી ના કોઈ પણ જાતના ન આપી શક્યો પુરાવાઓ. ઓર સે વોટ ધે વેર મેડ ઓફ. અથવા કારક શેના બનેલા છે ન કહી શકે. કારકોની હયાતીના પુરાવા ન આપણા અને કારકો શેના બનેલા છે એ પણ ન કહી શક્યો. એટલે એનું કાર્ય એના બધા ભાઈબંધોએ માન્ય રાખ્યું નહીં. હવે 1900માં ડ વ્રીઝ, કોરેન્સ એન્ડ શેરમાર્ક આપણે જેમ વાત કરી, રીડિસ્કવર્ડ મેન્ડેલ્સ વર્ક. ફરી વખત કે આપણે છે ને મેન્ડેલ દાદાનું બધું ખોલીએ ને એણે જેવી રીતને બધા પ્રયોગો કરેલા પાછા આપણે કરીને દુનિયાને દેખાડીએ. સાચા હશે તો સામે આવવાના જ છે, સાચા હશે તો સામે આવવાના જ છે. પણ તે વખતે એડવાન્સમેન્ટ ઓફ માઇક્રોસ્કોપી આવી ગઈ હતી. સેલ ડિવિઝન મેડ ઓબ્ઝર્વેબલ. કોષ વિભાજન જોઈ શકાતું હતું. ક્રોમોઝોમ્સ વેર ડિસ્કવર્ડ. રંગસૂત્રની શોધ થઈ ગયેલી. 1920માં ક્રોમોઝોમ્સ મૂવમેન્ટ ડ્યુરિંગ મયોસિસ હેડ બીન વર્કડ આઉટ. અર્ધીકરણ દરમિયાન રંગસૂત્ર કઈ રીતે મૂવમેન્ટ થાય છે, કઈ રીતે પોતે વિશ્લેષણ પામે છે, એ બધાને ખબર પડી ગઈ હતી. અને આની ઉપરથી પછી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રના જેટલી વર્તણૂક બહાર આવી એ એની જ જેવી વર્તણૂક લખેલી મેન્ડેલિઝમમાં હતી. એટલે આ અરસામાં બધા તે વખતના સાયન્ટિસ્ટે એમ માન્યું કે મેન્ડેલે કલ્પેલા કારક આજના યુગના રંગસૂત્ર છે. આ થોમસ હન્ટ મોર્ગનનું પછી આવશે. પછી સટન અને બોરી. બિહેવિયર ઓફ ક્રોમોઝોમ વોઝ પેરેલલ ટુ ધ બિહેવિયર ઓફ જીન્સ. રંગસૂત્રની વર્તણૂક, જનીનોની વર્તણૂક, આ બેયની વચ્ચે સમાનતા. ઈ અને મેન્ડલના નિયમો ભેગા કરી અને એણે રંગસૂત્રીય થિયરી આપી દીધી. યુઝ ધ ક્રોમોઝોમ્સ મૂવમેન્ટ ટુ એક્સપ્લેન મેન્ડલ્સ લો. તો સટન યુનાઇટેડ એણે શું ભેગું કર્યું? નોલેજ ઓફ ક્રોમોઝોમલ સેગ્રીગેશન. ક્રોમોઝોમલ સેગ્રીગેશન, રંગસૂત્રનું વિશ્લેષણ, પ્લસ મેન્ડેલના બધા પ્રિન્સિપલ્સ એણે જે આપ્યા બધા લો, એને કીધું ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. પાછા જઈએ છીએ. આ મેં જે અહીંયા ડ્રો કર્યું એ છે. આ એક સંભાવના, આ બીજી સંભાવના. તો તમે અહીંયા જોઈ શકો છો આ જાંબલી, આ પિંકને ફેરવી નાખ્યા. આ પિંકને ફેરવી નાખ્યું એટલે અહીંયા આવી ગયું જાંબલી નીચે. એટલે પિંક ને જાંબલી હારવાર રહેશે. તો પહેલા કોણ હારવાર હતું? તો કે આ જે પિંક છે એની સાથે આ ઉપરનું સ્કાય બ્લુ. તો આ ચાર અલગ. એટલે આ એક મેં તમને એ કર્યું છે આ માનો. તો આ મેં જે તમને હોમવર્ક આપ્યું છે એ છે કે જે તમારે ઘરે કરવાનું છે. એમાં તમારે કાંઈ નથી કરવાનું અને આમ કરીને ફેરવી નાખવાના છે. આ એક સમજાત રંગસૂત્ર. પણ અહીંયા તમે જુઓ, અહીંયા તો તમને મજા પડી જશે. હિયર ઇટ ઇઝ રિટન જીવન લખેલું છે. તો આ એક એકલ સૂત્ર કુલ 4 એકલ સૂત્ર મેં અહીંયા પહેલા કર્યા હતા. બ્લેક, રેડ, ગ્રીન, બ્લુ. પછી અહીંયા G2 લખેલું છે. તો S આવી ગયો, S માંથી પસાર થઈ ગયા એટલે દરેક 2 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. જુઓ 1 2 3 4 5 6 7 8. નેવી બ્લુ 2, સ્કાય બ્લુ 2, પછી પિંક 2 અને થોડા આછા લીલા 2 થઈ ગયા. હવે એક વખત આમ ને આમ એણે કર્યું અલગ એટલે આ આવ્યું. એક વખત આને આમ કરીને ફેરવીને કરો તો જાંબલીની સાથે પિંક આવે. આ આવ્યું. ઓકે.
જનીન અને રંગસૂત્રોની વચ્ચે સમાનતા અને કોના માટે કયું છે ઈ તો મેં તમને તમારા મટીરિયલમાં લખીને આપેલું છે. હવે થોમસ હન્ટ મોર્ગન વર્કડ ઓન ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર. આ ફળમાખી ઉપર એણે કામ કર્યું. થોમસ હન્ટ મોર્ગન, ટીએચ મોર્ગન. શા માટે ડ્રોસોફિલા? તો કે એના લક્ષણો સુસ્પષ્ટ આપણને સૂક્ષ્મદર્શક યંત્ર જે સામાન્ય હોય એમાં દેખાય. એનું જીવનચક્ર બહુ નાનું, 15 days. એ એક વખત સંકરણ કરે તો કેટલા બધા ઈંડા મૂકે, એટલે કે એની કેટલી બધી સંતતિ થાય. તો આપણે તો વારસાગમનના અભ્યાસ માટે ઈ જ કામનું ને. હાથી લીધું હોય તો શું થાય જરાક તમે વિચારો તો કે મોર્ગન એક હાથીની ઉપર પ્રયોગ શરૂ કર્યો, હાથીને એક કપલ ઉપર. એને છોકરો થયો, મોટો, એના બધા લક્ષણો ઉતારતો મોર્ગન મરી જાય. પછી એનો છોકરો, ઓલા હાથીના છોકરા, પછી એનો છોકરો, એના છોકરા. તો હારું અત્યાર સુધી માંડ 4-5 પેઢીનો અભ્યાસ તો માંડ થઈ ગયો, એની કરતા વધારે ન થઈ શકે. ત્યાં તો ઓલી 21મી સદી ખતમ થઈ જાય. કારણ કે આપણો પાઠ જ છે ને, વારસાગત લક્ષણો કઈ રીતને ઉતરી આવે છે, એની પાછળ જવાબદાર શું છે, અંદર બધી ઘટનાઓ કઈ થાય છે, એનું આપણે નોલેજ મેળવવાનું છે. એટલે પાછું બીજું કે લેબોરેટરીમાં એનો ઉછેર બહુ ઇઝીલી થઈ શકતો હોવો જોઈએ, એ પાછી બિનઝેરી હોવી જોઈએ. તો આ બધી લાક્ષણિકતા આનામાં હતી. એટલે they could be grown on simple synthetic medium in the laboratory. લેબોરેટરીમાં એ બહુ સરસ રીતે આપણે જે માધ્યમ, સંવર્ધન માધ્યમ, એને બધું ખાવા પીવાનું, એની ઉપર એનો ઉછેર થઈ શકતો સરસ રીતને. they complete their life cycle in about 2 weeks. 2 વીકમાં એનું જીવનચક્ર પૂરું. નાનેથી મોટું થઈને વૃદ્ધ થઈને મરી જવાનું તો 15 દિવસ થાય. 15 દિવસ બાદ પાછી F1 મળે, પછી F2 મળે, F3 મળે. તો 6 મહિનામાં તો કેટલી બધી આવી પેઢીઓનો અભ્યાસ થઈ શકે. તો આપણને ખબર પડે કે ભાઈ કયા લક્ષણો એમને હારવાર આવે છે. જે લક્ષણ સાથે જ આવ્યા એ લક્ષણ માટેના જનીનો એક જ સમજાત રંગસૂત્ર ઉપર અને હાવ નજીક પડેલા હોય. એટલે કે આવા બધા કારકો, એટલે કે આવા બધા જનીનો સંલગ્ન જનીનો હોય અને એની વારસામાં સાથે રહેવાની વૃત્તિ વધારે છે, એટલે કે સંલગ્નતા વધારે છે, એટલે કે છૂટા ઓછા પડે છે. એન્ડ એ સિંગલ મેટિંગ, એક વખતના સંકરણ, કુડ પ્રોડ્યુસ એ લાર્જ નંબર ઓફ પ્રોજેની ફ્લાઇસ. F1 સંતતિ કેટલી બધી ઉત્પન્ન થાય, પછી ઈ પાછા સંકરણ કરે તો પછી કેટલી બધી માખીઓ ઉત્પન્ન થાય. એક જ વખતના સંકરણમાં ખૂબ માખીઓ. ઓલ્સો ધેર વોઝ એ ક્લિયર ડિફરન્સિએશન ઓફ ધ સેક્સિસ. નર ને માદા અલગ હતા, એટલે સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ, લિંગભેદ, બાહ્ય લિંગભેદ જોવા મળે. જેવી રીતે તમે વંદામાં ભણી ગયા છો કે તમે જોવો તો ખબર પડી જાય કે આ નર છે ને માદા છે. માની અંદર એવું હતું. એક નાની એક મોટી હમણાં આવશે એની આકૃતિ. ધ મેલ એન્ડ ફિમેલ ફ્લાઇસ આર ઇઝીલી ડિસ્ટિંગ્યુશેબલ. આવી ગયું, એને બહુ આસાનીથી આપણે અલગીકૃત કરી શકીએ. It has many types of hereditary variations that can be seen without low power microscope. With low power microscope. તો આવું હોય ને, આ બધા હાઈ પાવર કહેવાય. આવા જે હોય ને માઇક્રોસ્કોપ, અહીંયા આપણે 10x નો લેન્સ મૂકીએ, અહીંયા 10x નો તો 100 ગણું મોટું દેખાય. પછી એવી રીતની એક બાજુ 10x ને એક બાજુ 40 હોય તો 400 ગણું. આમાં એટલી બધી જરૂરિયાત નહોતી. અહીંયા જ ખાલી એક લેન્સ હોય, ખાલી 10 થી 20 ગણું મોટું તમે જોવો, માખીને અહીંયા સ્ટેજ ઉપર મૂકીને જોવો 10 કે 20 ગણું મોટું, એ આની કરતા સામાન્ય પ્રકારનું માઇક્રોસ્કોપ કહેવાય. એમાં જોવો તો એના બધા લક્ષણ દેખાઈ જાય. લક્ષણ બોલે તો ફોર એક્ઝામ્પલ એની આંખ આપણે લઈ લઈએ. એની આંખ અહીંયા તો હાડકા અને આ બધું આખી લેબોરેટરી જ છે અહીંયા. તેની આંખનો કલર જોવો છે તો સ્ટેજ ઉપર મૂકી દીધો, આટલે લેન્સ આમ કરીને ઉપરથી જોવો એટલે થોડુંક મોટું દેખાય. એમ માની લ્યો ને કે હાઈ ફાઈ આગિયો કાચ. હા, તો એવું જે સૂક્ષ્મદર્શક યંત્ર થી એનો અભ્યાસ થઈ જાય. અને એણે જે લો પાવર કીધું ને, એ લો પાવર મેં તમને અહીંયા બતાડ્યું ને. જ્યારે હું અહીંયા 10x નો લેન્સ કરું તો હું ખરેખર લો પાવરમાં જોઉં છું એમ કહેવાય. અને આ છે 40 નો છે, આમ કરીને ફેરવીને અહીંયા લાવી દઉં તો હાઈ પાવરમાં દે, બાકી બીજું કાંઈ નથી. એટલે લો પાવરમાં જોઉં તો મને થોડાક જ ઘણું વધારે મોટું દેખાય. તો ઇટ હેઝ મેની ટાઈપ્સ ઓફ હેરિડિટરી વેરિએશન. વારસાગમનમાં ઉતરી આવે એવા કેટલાય બધા લક્ષણો અલગ અલગ હતા. ફોર એક્ઝામ્પલ આંખનો રંગ, પછી પાંખની લંબાઈ, પછી એનો પોતાનો રંગ, આવા ઘણા બધા લક્ષણો બહારથી જ તેનો અભ્યાસ થઈ શકે. અને એને વળી પાછા આપણે લો પાવરમાં જોઈ શકીએ. સટન ને બોહરી આવી ગયું. આ જો, એ એટલે મેલ છે,
બી એટલે ફિમેલ છે. કદને અનુલક્ષીને તરત જ તે ખબર પડી જાય છે. સેક્સ્યુઅલ ડાયમોર્ફિઝમ કે જે નાની હશે ફ્લાય એ નર છે અને મોટી હશે એ માદા છે. હવે આ એક તમારા માટે થોડુંક નવું છે. આપણે ટેસ્ટ ક્રોસ તો ભણી ગયા, પણ ટેસ્ટ ક્રોસ ને આઉટ ક્રોસ એને એક આપણે હેડિંગમાં મૂકીએ છીએ બેક ક્રોસ. તો ટેસ્ટ ક્રોસની અંદર કેવું છે કે F1 ની સાથે તમારે સંકરણ કરવાનું છે રિસેસિવનું. પ્રોજેન ઇઝ ક્રોસ્ડ વિથ રિસેસિવ. આનો ફોટો પાછો પાડી લેવાનો છે, સ્ક્રીનશોટ. તો જો તમે પ્રચ્છન્ન સાથે F1 નું સંકરણ કરો તો એને ટેસ્ટ ક્રોસ કહેવાય, કસોટી સંકરણ. તો આઉટ ક્રોસ કોને કહેવાય? તો કે F1 ની સાથે તમે પ્રભાવીનું સંકરણ યોજો. બધા પ્રભાવી જવાના છે, એને આઉટ ક્રોસ કહેવાય. When F1 individual crossed with dominant parent, then it is termed outcross. આટલું જ ખાલી યાદ રાખવાનું છે. આવી ટર્મ પૂછે અથવા આ એટલે શું એવું પૂછે તો આપણને આવડવું પડે. મોનોહાઇબ્રિડ એક સંકરણનો ટેસ્ટ ક્રોસ. F1 પ્રોજેની આવી, એની સાથે રિસેસિવ, કારણ કે ટેસ્ટ આપણે ભણીને બેઠા છીએ ને. આપણે ઓલું ખબર છે WW વાળું જોયું, એ એને અહીંયા TT લઈને કર્યું છે. ડાયહાઇબ્રિડ ટેસ્ટ ક્રોસ, દ્વિસંકરણ F1, એને T ને R લીધું, આપણે અહીંયા Y હતું. એમાં તમારે જો અહીંયા તમે કેપિટલ Y ને સ્મોલ y મૂકો તો અહીંયા તમારે સ્મોલ y સ્મોલ r મૂકવાનું પડે. તો એમાં એક આવ્યું. તો ધ રેશિયો ઓફ ડાયહાઇબ્રિડ ટેસ્ટ ક્રોસ, આવું જ તે ખાલી તમને પૂછે છે જ્યારે બહારનું પૂછે છે ને જેનેટિક્સમાં ત્યારે આવું પૂછે છે કે વોટ ઇઝ ધ રેશિયો ઓફ ડાયહાઇબ્રિડ ટેસ્ટ ક્રોસ. દ્વિસંકરણનો ટેસ્ટ ક્રોસનો એટલે કે કસોટી સંકરણનું પ્રમાણ કેટલું? 1:1:1:1:1. મારા બેટા એવું મૂકી દે 4:4:4:4, તો એ તો સાચું જ પડે. આ ખાલી તમારે એક આનો તમારે સ્ક્રીનશોટ લઈ અને ખાલી નોંધી નાખવાનું છે. તમારી જેનેટિક્સનું જે તમારું બોર્ડ વર્ક હોય એમાં બીજું કશું જ નથી કરવાનું. આવશે બહારનું સીધું આવું આવે છે. રેસિપ્રોકલ ક્રોસ, જો ફિમેલ ને મેલ, તો જે ફિમેલ છે એને મેલ બનાવી નાખ્યું. જોયું, કેપિટલ T ફિમેલ છે તો અહીંયા કેપિટલ T ને મેલ બનાવી નાખ્યું, અને અહીંયા સ્મોલ t મેલ છે તો અહીંયા સ્મોલ t ને ફિમેલ. એને શું કહેવાય? રેસિપ્રોકલ ટેસ્ટ. ખાલી આ ટર્મ યાદ રાખવાની છે. આવું કાંક આપી દીધું હશે, નીચેનો ક્રોસ કઈ ટાઈપનો ક્રોસ છે, પછી આપ્યું હોય ને આઉટ ક્રોસ ને ટેસ્ટ ક્રોસ ને રેસિપ્રોકલ. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બ્લિક્સ્ટ નામનો સાયન્ટિસ્ટ, ખૂબ કામનું છે. કન્ક્લુડેડ ધેટ ધ જીન સ્ટડીડ બાય મેન્ડેલે જે બધા કારકોનો અભ્યાસ કર્યો તો તેઓ લોકેટેડ ઓન 4 ડિફરન્ટ ક્રોમોસોમ. અલગ 4 રંગસૂત્રની જોડ ઉપર છે. આ એક જોડ, આ 2, આની જેવી ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, 7 અલગ ઉપર એક નથી, પણ 4 ઉપર જ આ 7 લક્ષણોની અભિવ્યક્તિઓ માટે જવાબદાર જનીનો છે. એનો મતલબ એમ થયો કે એકાદ જોડ ઉપર એક કરતા વધારે લક્ષણ માટેના કારકો હોવા જોઈએ. આ હું બોલું છું એ બરાબર સાંભળવાનું છે. આ નવું છે, તમે યાદ ન રાખો તો હાલશે, પણ યુ મસ્ટ બી અવેર અબાઉટ ધીસ. આ એક જોડ ઉપર બીજનો રંગ અત્યારે આપણે બીજના રંગ માટેનું જનીન મૂક્યું છે. બીજી જોડ ઉપર આપણે બીજના આકાર માટેનું મૂક્યું છે. ત્રીજી જોડ ઉપર આપણે ઊંચાઈ માટેનું મૂકીએ. પછી ચોથી જોડ ઉપર આપણે પુષ્પનો રંગ. પછી પાંચમી જોડ ઉપર તો કે પુષ્પનું સ્થાન. આવા જે 7 હતા એ અલગ 7 જોડ ઉપર મૂકીએ એવું નથી. આ એક જોડ ઉપર માનો કે આ R અહીંયા આપણે મૂકી દઈએ, પછી આપણે પુષ્પના રંગ માટેનું અહીંયા રાખીએ, તો એ કયું ક્યાં હતું એ આપણે જોઈએ. હું ખાલી આ વાંચું છું, હું તમને ખાલી સમજાવું છું. આ સ્લાઇડ ભલે થોડીક તમને અત્યારે દેખાતી હોય. જો લેન્થ ઓફ પ્લાન્ટ, વનસ્પતિની ઊંચાઈ, એટલે આપણે જેને કેપિટલ T ને સ્મોલ t કહેતા હતા, પોતે જે જનીન છે એ રંગસૂત્ર નંબર 4 ઉપર છે. હવે પાછું 4 ઉપર જ તે ફ્લાવરની પોઝિશન છે, એટલે કે પુષ્પનું સ્થાન છે. પછી પાછું 4 ઉપર જ તે શેપ ઓફ પોડ છે, સિંગનો આકાર. તો આ 3 માટેના જનીન 4 રંગસૂત્ર ઉપર હોય. તો તમે એવું માની લો કે આ માનો કે 4 રંગસૂત્રની સમજાત રંગસૂત્રની જોડ છે, તો આની ઉપર 1, 2 ને 3 સમજાત લોકા ઉપર આ 3 લક્ષણ માટે કયા લક્ષણ કહું છું? વનસ્પતિની ઊંચાઈ, પછી પુષ્પનું સ્થાન અને સિંગનો આકાર. એના માટેના જનીન 4 રંગસૂત્ર ઉપર છે, એટલે કે ચોથી જોડ ઉપર
3 લક્ષણ માટેના જનીન. પછી 5મા રંગસૂત્ર ઉપર 5th કલર ઓફ પોડ, સિંગનો રંગ, એની અંદર પ્રભાવી લીલા હતા અને પ્રછન્ન પીળા હતા. પછી એવી રીતને 7મી રંગસૂત્રની જોડ ઉપર શેપ ઓફ સીડ, આમાંથી કયું આવશે? આ. તો આ 7મી જોડ છે, આ મેં અહીંયા જે ડ્રો કરી છે 7મી રંગસૂત્રની જોડ છે. પછી ફર્સ્ટ ઉપર તો કે કલર ઓફ કોટાઇલેડોન અને કલર ઓફ ફ્લાવર, જે બીજનો જે રંગ છે અહીંયા એને કોટાઇલેડોન લખ્યું છે એટલે બીજ પત્ર, પણ એને તો આખા બીજ તરીકે જ લીધું હતું. અને કલર ઓફ ફ્લાવર, પુષ્પનો રંગ. તો અહીંયા બીજનો રંગ લીધો આ, તો અહીંયા આ જ તે રંગસૂત્ર, આ જે જોડ છે એ આપણા માટે પહેલી જોડ થઈ, આ છે આપણા માટે 7મી થઈ. પણ આ પહેલી જોડ ઉપર હજી કલર ઓફ ફ્લાવર, પુષ્પના રંગ એટલે કે વાયોલેટ કે સફેદ માટેનું જનીન અહીંયા કાંક છે, એ ત્યાં કાંક છે. આ થોડીક ઇન્ટરેસ્ટિંગ માહિતી છે કે જે તમારે યાદ રાખવાની છે. ઓકે. ચોથા રંગસૂત્ર ઉપર 3 લક્ષણ માટેનું જનીન, પછી 5મા રંગસૂત્ર ઉપર 1, 7મા ઉપર 1 અને પહેલા ઉપર 2 લક્ષણ માટેના જનીનો આવેલા છે. કોણે કીધું? એસ બ્લિક્સ્ટ. તો હવે આમાંથી એક પ્રશ્ન કાઢું છું કે મેન્ડેલે આપેલા મુક્ત વિશ્લેષણના નિયમની મર્યાદા, એટલે કે એ પોતે કઈ આનુવંશિકતા સમજાવી શકતો નથી, કઈ આનુવંશિકતા સમજાવી શકતો નથી. આન્સર શું આવે? સંલગ્નતાની આનુવંશિકતા સમજાવી શકતો નથી. 2 લક્ષણો સાથે સાથે વારસાગમન કઈ રીતે થાય છે એ મેન્ડેલનો આ નિયમ સમજાવી શકે નહીં. એટલે મોર્ગને કરેલા બધા પ્રયોગ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર ઉપર આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું, એની ઉપરથી આપણને સંલગ્નતા ખબર પડશે. પણ એ મોર્ગનને પરિણામ 9331 નહીં મળ્યા હોય એટલે એ બધું સામું આવ્યું હશે ને રિસર્ચ થઈને. જો 9331 મળ્યું હોય તો મેન્ડેલનો નિયમ એને લાગુ પડે જ. ઓકે. તો આ પ્રયોગ છે લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન, એટલે કે પુનઃ સંયોજન ક્યારે થાય? વ્યતિકરણની ઘટના વખતે. અહીંયાથી આપણે આગળ હાલવાનું છે. આ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું. ત્યારે પાછું આને સમજવા માટે આની જેવું પાછું બીજું એક બોર્ડ વર્ક આપણે કરશું. એ આવડી જશે, પાછું આવડી જશે. એટલે મિત્રો જેનેટિક્સમાં તો આ બધા ટોપિક તમને સમજણ માટેથી મારે પાછી એની જે ABCD હોય એ તમને વારા ઘડીએ ભણાવ કરવી પડશે. ઓકે. તો આજનું બહુ આમ તમે જોશો તો ઓછું હાલ્યું હશે, પણ ફટાફટ કરી નાખવાનો આજે ટાઈમે તે ઓછો જશે, કારણ કે મેં સમજાવવામાં જ બહુ ટાઈમ લઈ લીધો છે. હા ઓછું, પણ આ એટલું બધું કોન્સેપ્ચ્યુઅલ છે કે ના પૂછો વાત. એટલે એ એક વખત માઇન્ડમાં ક્લિયર થઈ જશે. હવે તમને ધીમે ધીમે મારી ઓલી વાત સાચી લાગતી હશે કે જેનેટિક્સ જો હરખી રીતને ક્લિયર તો ફટાફટ 2 કલાકમાં તમારે આના જે 4-5 પાઠ છે થઈ જાય. આમ જસ્ટ ખાલી પાના જ ફેરવવાનું રહે, આમાં હશે, આમાં હશે, આમાં હશે, આમાં હશે. કારણ કે આમાં ખૂબ ઇન્ફોર્મેશન હોય એવું બહુ ઓછું આવે, પણ કોન્સેપ્ટ હોય ખૂબ આવે, અને કોન્સેપ્ટનું એપ્લિકેશન આવે. ઓકે. તો આજનું લેક્ચર પૂરું કરીએ. નમસ્કાર, આવજો.